અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ નજીકથી પસાર થતી સિંચાઈની નહેરમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ અને જળચર જીવોના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જે પાણીથી ખેડૂતો ખેતી કરે છે તે જ નહેરમાં ઝેરી રસાયણો ભળ્યા હોવાની આશંકાએ સ્થાનિક ખેડૂતોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે. બનાવની વિગતો અનુસાર સ્થાનિક ખેડૂત અસલમ મુલ્લાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે હું સવારે ખેતરમાં પિયત માટે પંપ ચાલુ કરવા નહેર પર ગયો ત્યારે જળચર જીવો મૃત હાલતમાં તરતા દેખાયા હતા. પાણીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાયું હોય તેવું સ્પષ્ટ લાગે છે. જો આ પ્રદૂષિત પાણી ખેતરોમાં જશે તો જમીન બંજર બનશે અને પાક બળી જશે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તાર અગાઉ પણ ગેરકાયદેસર પ્રદૂષિત પાણીના નિકાલ માટે વિવાદમાં રહ્યો છે. ભૂતકાળમાં પણ વરસાદી ખાડીઓ કે પ્રાકૃતિક જળ સ્ત્રોતોનું દૂષિત કેમિકલ છોડવાના અનેક બનાવો બન્યા છે અને તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરાઈ છે. ત્યારે ફરી એકવાર ઉમરવાડા પાસે નહેરમાં મૃત માછલીઓ મળવાના બનાવથી પાનોલી જીઆઈડીસીમાંથી ચોરી છુપીથી છોડાતા કેમિકલયુક્ત પાણી તરફ જ શંકાની સોય ચિંધાઈ રહી છે. આ ઘટના અંગે ગંભીર નોંધ લેતા પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલે તંત્ર પાસે તેની મુજબ પગલાં ભરવાની કડક માંગ કરી હતી. નહેરના પાણીમાં તાત્કાલિક ધોરણે નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે. માછલીઓના મૃત્યુ પાછળ કયા કેમિકલનો હાથ છે તેની વૈજ્ઞાનિક તપાસ થાય. પાનોલી જીઆઈડીસી કે આસપાસના અન્ય વિસ્તારોમાંથી ઉકાઈ નહેર તરફ આવતા ગેરકાયદેસર પ્રવાહોની તપાસ કરવામાં આવે. પાણી ખેતી તેમજ પાક માટે વાપરવા યોગ્ય છે કે નહીં તેની સ્પષ્ટતા કરાય અને ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડનારા ઉદ્યોગો સામે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.